આમ જોઈએ ને તો આમ ભાગવત કથા મૂળ બેઝિક એનો આપણે એમ કોર કોઈને સમજાવવો હોય એસેન્સ, તો આખી કથા બે રાજાની ઈર્દ ગિર્દ ફરે છે, બે રાજાની આસપાસ આખી કથા ફરે છે. એક આ પરીક્ષિત રાજા જે પાંડવોનો છેલ્લો વંશજ છે, એની આસપાસ આ ભાગવતની આખી કથા ફરે. પરીક્ષિત રાજા પ્રશ્ન પૂછે, સુખદેવજી મહારાજ જવાબ આપે, એમ આવી રીતે ભાગવતની કથા ચાલે. અને દસમ સ્કંદની અંદર, 10મા સ્કંદની અંદર કંસ રાજા જે છે એની આસપાસ આખી ભાગવતની કથા ફરે છે. ભાગવત પુરાણની રચના કેવી રીતે થઈ, કેવા સંજોગોમાં થઈ, પછી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય, પછી મહાભારતની થોડી કથા, પરીક્ષિત રાજાનો જન્મ કેવી રીતે થયો અને એને શ્રાપ કેવી રીતે લાગ્યો, ત્યાં આપણે ગઈકાલે કથાને વિરામ આપી. પરીક્ષિત રાજાને શ્રાપ લાગી ચૂક્યો છે. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હણી. 7 દિવસ પછી આ જેને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે એને 7 દિવસ પછી તક્ષક નાગના સર્પદંશથી એનું મૃત્યુ થાય એવું એને શ્રાપ લાગી ગયો છે. એટલે પરીક્ષિત રાજા બધું છોડી અને હરિદ્વારની પાવન ભૂમિમાં સુકતાલ ક્ષેત્રમાં પોતાના મૃત્યુને સુધારવા માટે આવી ગયા છે કે મારું જીવન તો બગડ્યું, જીવનને હું સુધારી ન શક્યો, પણ મારું મૃત્યુ તો સુધારી લઉં, એ વિચારથી ગંગા કિનારે પહોંચે છે. ભાગવતની 2 કથા આ મુખ્ય 2 રાજાઓની આસપાસ, પરીક્ષિત અને કંસ, અને બેયની અંદર સિમિલારિટી છે, બેયની અંદર સામ્યતા છે કે બેયને આગોતરા જાણ થઈ જાય છે કે તારું મૃત્યુ નિશ્ચિત છે. બેયને પહેલાથી ખબર પડી જાય છે. પરીક્ષિત રાજાને ખબર પડી જાય છે કે 7 દિવસ પછી તારું મૃત્યુ નિશ્ચિત છે, અને આ બાજુ કંસને આકાશવાણી થઈ જાય છે કે દેવકીના 7મા બાળક પછીના 8મા બાળકથી તારું મૃત્યુ નિશ્ચિત છે. બેયને ખબર પડી જાય છે. પણ પરીક્ષિત રાજા ડાયો રહ્યો ને, સમજદાર રહ્યો, એટલે એ મૃત્યુને સુધારવાની કોશિશ કરે છે, મૃત્યુને મિટાવવાની કોશિશ નથી કરતો. અને કંસ પોતાના કાળને, પોતાની મૃત્યુને મિટાવવાની કોશિશ કરે છે. આટલો ફરક છે. મુખ શ્રવણ દ્રગ નાસિકા वो तो सभी की कछु और, પણ कैसो सुनवो कैसो बोलवो वो तो चतुरन की कछु और. મુખ શ્રવણ દ્રગ નાસિકા એટલે આ મોઢું, કાન, આંખ અને નાક, એ તો ડાયા માણસને જે જગ્યાએ ભગવાને આપ્યા હોય ને એ જ જગ્યાએ ગાંડા માણસને આપ્યા હોય, ત્યાં જ આપ્યા હોય. એના કાન અહીંયા ના હોય, આમ આપણે જેમ છે એમ જ હોય. પણ જે સમજદાર માણસ છે, જે ચતુર માણસ છે, એને આ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એની ખબર હોય, એવું ગાંડા માણસને ખબર ન હોય. મુખ શ્રવણ દ્રગ નાસિકા वो तो सभी की कछु और, પણ कैसो सुनवो कैसो बोलवो वो चतुरन की कछु और. જે સમજદાર, જે હોશિયાર માણસ હોય ને, એને સમસ્યા આમ આવી જાય ને એ પહેલાથી સમજી જાય કે આમ 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 થશે ને એટલે પછી આમ થશે, આમ થશે, એટલે હવે આપણે આમ કરી લઈએ તો પછી પાછળ વાંધો ન આવે. હોશિયાર માણસ હોય એને પહેલેથી સમજી જાય. અને બાકીના મારા ને તમારા જેવા હલવાઈ જાય પછી ખબર પડે કે હવે હલવાણા, હવે 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 હલવાણા એમ. એક શેઠ હતા ગામડામાં, પેલા ઓલા સર્કસ આવતા, ઓલા સાચા સિંહ ને હાથી ને વાઘ ને હોય ને એમાં પેલા બહુ સર્કસ હજી આવે. તો બધા આખું ગામ જોવા જાય. હવે તો શું છે, બધું ટીવીની અંદર, મોબાઈલની અંદર આવે, પણ પેલા બધા છોકરાઓને બહુ રસ જાગે. સિંહ આવ્યો, વાઘ આવ્યો, અને વડીલોને બધાને, નાના મોટા અબાલ વૃદ્ધ બધા લોકોને મજા આવે સર્કસની અંદર. બધાએ લઈ જાય, દાદા દાદી, મમ્મી પપ્પા પોતાના છોકરાઓને, પોતરાઓને બધાને લઈ જાય. તો એક વખત
આ સર્કસનો ખેલ હાલતો હતો ને, તો પાંજરામાં સિંહ પૂર્યો હોય ને, પછી ઓલો રિંગ માસ્ટર ચાબુક મારે ને આમ કરે ને, એટલે એ બધા અંદર ખેલ કરે. તો હવે એમાં ખેલમાં એવું થયું હોય છે કે સિંહ અંદરથી છટક્યો, અને સિંહ અંદરથી છટક્યો પછી તો આમે 2000 ઓડિયન્સ. પછી તો સર્કસ વાળા ખેલ ન કરે એવા ખેલ ઓડિયન્સે ચાલુ કર્યા. બધી ડોહિયું ભજનની ડબ્બી હોતી હિંચકામાં લટકવા માંડી. એ અમારે હજી જીવવું છે, હજી અમારે હરિદ્વાર જવાનું બાકી છે. ભજનની ડબ્બી હોતી ઓલા હિંચકો હોય ને સર્કસમાં લટકવાનો. બધે આમ અફડા તફડી, સરસ મજાના ખેલ ચાલુ થયા. એમાં એક ગામનો જે ચતુર શેઠ હતો ને, બધા ઓડિયન્સમાં જેટલા લોકો હતા ને, આમથી આમ ફરે ને ઓમથી ઓમ જાય ને, તફડા તફડી. ત્યાં ઓલો કાંઈ બોલ્યા વગર શાંતિથી જઈને જે સિંહનું પાંજરું જેમાંથી છટક્યો હતો ને, એમાં એ શેઠ આમ આવી શાંતિથી પાંજરાની અંદર જઈ, પાંજરાનો દરવાજો અંદરથી લોક કરી બંધ કરીને અંદર આમ બેસી ગયા. કલાક આમ બધા આમથી આમ કરે ને, એ બાપા અંદરથી બેઠા બેઠા જુએ. અને પછી રિંગ માસ્ટરે જેમ તેમ કરીને સિંહને કાબુમાં લીધો. અને પછી જ્યારે આ ભાઈને અંદરથી બાપાને કાઢ્યા, તો કે તમને આમ આ સિંહના પાંજરાની અંદર તમને પૂરે તમને ખબર ને, તમને બીક ન લાગી? તો કે આપણને આપણી બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય ને, આપણને ખબર હોય, તમે બધા આમ મૂર્ખ લોકો, તમે આમ તેમ અફડા તપડી દોડા દોડી કરો. મને ખબર છે સિંહ અહીંયા પાંજરામાંથી અહીંયાથી છટક્યો, પાછો અહીંયા તો નહીં જ આવે. હા, એ સિંહ પાંજરામાંથી છટક્યો છે, હવે ત્યાં પાછો ઈ તો નહીં જ આવે. એટલે જે સમજદાર માણસ હોય ને, એને સમસ્યા આવે એટલે એને પહેલેથી ખબર પડી જાય, એટલે એનું એ રીતે નિવારણ લઈ આવે. એમ પરીક્ષિત રાજાની સામે પણ એક સમસ્યા આવી છે, અને કંસ રાજાની સામે પણ મૃત્યુ બેયની સામે ઊભું છે. પણ પરીક્ષિત રાજા પોતાના મૃત્યુને સુધારવાની કોશિશ કરે છે, અને કંસ પોતાના મૃત્યુને મિટાવવાની કોશિશ કરે છે. અને હું ને તમે આપણા હાથમાં આપણા જીવનને ને મૃત્યુને સુધારવાનું એટલું જ છે, મૃત્યુને મટાવી થોડી શકવાના છે. એપલ કંપનીના માલિક સ્ટીવ જોબ્સ, આપણે જે મોબાઈલ, જે સૌથી પહેલા આમ ટચ સ્ક્રીન વાળા મોબાઈલ જે આવ્યા હતા ને, તો પેલા બધા ઓલા નોકિયાના આટલા આટલા ડબલા લઈને બધા આપણે બધા આટલો ફોન હોય, પેલા સૌથી પહેલા ટચ સ્ક્રીન મોબાઈલ સ્ટીવ જોબ્સે કાઢ્યા, એપલ કંપનીએ. અડધું સફરજન ખાધેલું હોય ને પાછળ દોરેલું હોય એને 2004 કે 2006ની સાલમાં, મને પાકું યાદ નથી, વર્ષ હું ભૂલી ગઈ છું, પણ એને પેનક્રિયાઝનું કેન્સર ડોક્ટરે કીધું. એ કંપનીનો માલિક સ્ટીવ જોબ્સ, અરબો રૂપિયાની એની સંપત્તિ છે, આખું સામ્રાજ્ય છે. અત્યારે વર્લ્ડની નંબર 1 કંપની કહેવાય. આપણા મોટા મોટા દેશો પાસે જેટલું ફંડ ન હોય રિઝર્વ બેંકની પાસે, એટલું તો એ એક કંપનીના ખાલી રિઝર્વમાં પૈસા પડ્યા છે. એટલા તો એ એટલી સદ્ધર કંપની છે. તો એ સ્ટીવ જોબ્સને ડોક્ટરે કીધું કે હવે તમને આ પેનક્રિયાઝનું કેન્સર છે, અને તમે બહુ તો હવે 4-6 મહિના કે 1 વર્ષ, બહુ તો તમને 1 વર્ષ મળશે, એનાથી વધારે તમે લાંબુ જીવી નહીં શકો. પણ સંપત્તિ ઘણી, પૈસા ઘણા, એટલે ડોક્ટરો સારામાં સારા એ અફોર્ડ કરી શકે, દુનિયાના બેસ્ટમાં બેસ્ટ ડોક્ટર પાસે એ ટ્રીટમેન્ટ લઈ શકે. ખૂબ ટ્રીટમેન્ટ એને ચાલુ રખાવી, અને પછી તો 1 વર્ષ નહીં, 7 વર્ષ કે 8 વર્ષ સુધી એનું જીવન ચાલ્યું. કેન્સર હતું એના પછી પણ 8 વર્ષ સુધી એનું જીવન ચાલ્યું. ટ્રીટમેન્ટ સારી મળે, દવા મોંઘામાં મોંઘી દવાઓ, ટ્રીટમેન્ટ. તો સ્ટીવ જોબ્સે પોતાની આત્મકથામાં લખ્યું છે, અને હાર્વર્ડની મોટામાં મોટી જે યુનિવર્સિટી કહેવાય આપણા, એની અંદર એનું એક સરસ મજાનું એને એક વખત પ્રવચન આપવા માટે એને બોલાવ્યા, અને વિશ્વ વિખ્યાત, આખી દુનિયામાં એ પ્રવચન ખૂબ ફેલાણું, ખૂબ વિખ્યાત થયું.
સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ કરીને એને પ્રવચન આપ્યું હતું અને એ બહુ વિખ્યાત થયું આખી દુનિયામાં. અને કોલેજના સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને પ્રેરણા મળે, એને ઉત્સાહ વધે એના માટે એને પ્રવચન આપ્યું. અને એને એમ કીધું કે આવી રીતે જ્યારે મને કેન્સર છે ને મને ખબર પડી કે હવે હું બહુ થોડુંક જીવવાનો છું. એપલ કંપનીનો માલિક એમ કે મને ખબર પડી કે હવે હું બહુ થોડુંક જીવવાનો છું, હવે મારા હાથમાં જીવન નથી. એટલે હું રોજ સવારે ઉઠું અને મારા બાથરૂમમાં બ્રશ કરવા જાઉં અને બાથરૂમમાં મારે અરીસો મૂક્યો હોય ને એની સામે મારું મોઢું જોઈને હું મારું બ્રશ કરતો હોઉં ત્યારે રોજ મને સવારે ઉઠીને મને એવો જ વિચાર આવે કે આજનો દિવસ મારો જિંદગીનો છેલ્લો દિવસ તો નહીં હોય ને, કારણ કે એ તો રોજ મૃત્યુની સામે જજુમતો હતો કે આજનો દિવસ તો મારો છેલ્લો દિવસ નહીં હોય ને, હું અત્યારે જાઉં છું ઓફિસે કામ કરવા, ઘરે પાછો આવીશ કે નહીં, તો હું દુનિયામાં એવું શું કરતો જાઉં કે હું જ્યારે ન રહું છતાં પણ આખી દુનિયામાં મારું નામ લેવાતું રહે. એટલું જ નહીં પણ મારા નામના ફોન આખી દુનિયામાં હું વયો જાઉં પછી પણ બધાના ખીચામાં એની ઘંટડી વાગતી હોય. હું એવું શું કરી જાઉં? રોજ સવારે ઉઠે ને એના મનમાં એને પ્રશ્ન થાય, રોજ હું શું કરું, રોજ હું શું કરું. અને એ 5 વર્ષની અંદર એને આખી દુનિયાને 5 એવા પ્રોડક્ટ આપ્યા. આઈફોન, આઈપેડ, આઈપોડ, પછી જે પિક્સાર એનિમેશન, અત્યારે જે આ છોકરાઓ બાળકો જે એનિમેશનની ડિઝનીની ફિલ્મો જોતા હોય, પિક્સાર એનિમેશન એને બનાવેલું છે. તો 5 વર્ષની અંદર 5 એવા પ્રોડક્ટ એને આખી દુનિયાની સામે લાવ્યા અને આખી દુનિયાની શકલ ફેરવી નાખી. આજે હું ને તમે જે જીવન જીવીએ છીએ, આપણા જીવનનું સ્વરૂપ એ એક માણસે બદલી નાખ્યું. એના મનમાં અલગ વિચાર હતો કે હું મારા મૃત્યુને, એનો એક પ્રકાર હતો કે હું મારા મૃત્યુને કેવી રીતે સુધારતો જાઉં, કે હું એવું શું કાંક કરતો જાઉં કે આખી હું વયો જાઉં પછી પણ દુનિયા મને યાદ રાખે, દુનિયા મારું નામ લેતી રહે. પરીક્ષિત રાજા પણ એ જ વિચારથી ગંગા નદીના કિનારે પહોંચ્યા છે. અને જ્યાં પરીક્ષિત રાજા ગંગાજીના કાંઠે જે જગ્યાએ હોય છે ત્યાં જ સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય.